વાવેતર એને એટલું વળતર, આ અમારી મુખ્ય માંગ. દેવા નાબૂદી અને પશુપાલકો માટે ઘાસચારો આ માંગ. શક્તિજી, ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કરી રહ્યા છે, સૌથી મોટું તો પેકેજ છે, પરંતુ તેઓએ સ્થળ ઉપર જઈને મુલાકાત લીધી અને ખેડૂતોની વેદના જાણી છે, જેમાં મુખ્યમંત્રી પણ સામેલ છે અને કૃષિ મંત્રી ભાવનગર જિલ્લાના છે તેઓ પણ સામેલ છે. હું કહું છું કે ક્યારેક આવે અને સંયુક્ત રીતે જઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આવે, કૃષિમંત્રીશ્રી પણ આવે અને અમારા પક્ષના મવડીઓ પણ જે નક્કી કરશે એ સાથે જાય. અમારા લાલજીભાઈ છે, પાલભાઈ છે, લલિતભાઈ વસોયા છે, પરેશભાઈ દાનાણી છે, પ્રતાપભાઈ દુધાત છે, ખેડૂત આગેવાનો છીએ. એમાંથી અમે સાથે જઈએ ને એ પણ આવે અને ખેડૂતોની વચ્ચે જઈએ કે આ પેકેજ તમને સંતોષ છે. ખેડૂતોના વચ્ચે ગયા પછી ખેડૂતોને નક્કી કરવા દો. 5 ગામ એ નક્કી કરે, 5 ગામ અમે નક્કી કરીએ. 10 ગામના ખેડૂતોની વચ્ચે ભાજપના મવડીઓ, કોંગ્રેસના મવડીઓ સાથે જઈએ અને ખેડૂતોને પૂછીએ કે શું તમે આનાથી સંતુષ્ટ છો, અને પછી સાંભળો કે ખેડૂતો શું કહે છે. અને તમારી ચેનલો પણ બધી હાજર રહે, તમારા કેમેરા પણ હાજર રહે અને ખેડૂતોની જ વ્યથા એમના જ મોઢે આપણે સાંભળીએ. 10,000 કરોડનું પેકેજની સાથે અત્યારે ખેડૂત આક્રોશ રેલી આપ યોજી રહ્યા છો, તો કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે? જો આ 10,000 કરોડ તો જાહેર કરી શકે છે ખેડૂતો માટે, તો હવે વધારે કરવા જોઈએ એવી કોંગ્રેસ માંગ કરી રહી છે. અમારી પહેલી માંગણી એ છે કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. તમારી ગાડીનો એક્સિડન્ટ થાય, તમને એક ટાયરનો વળતર મળે છે કે આખી ગાડીનું મળે? આખી ગાડી નાશ થઈ હોય તો આખી ગાડીની ટોટલ લોસ મળે ને. તો 2 હેક્ટરની મર્યાદા શું કામ? જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. ખેડૂત દેવામાં ડૂબ્યો છે તો દેવા નાબૂદી, અને આની જરૂર ના પડે. પાક વીમા યોજના હોત તો પ્રીમિયમ લીધું હોત અને પૂરેપૂરા પૈસા, પછી 2 હેક્ટરની મર્યાદા ના હોત. સરકાર પોતે સ્વીકારે છે કે 40 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. 40 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. અમારા અંદાજે 40 લાખ હેક્ટરની ગુજરાતની સંપૂર્ણ જમીનમાં પૂર્ણ નુકસાન થયું છે. અને ત્યારે કોઈ મર્યાદા ન હોવી જોઈએ. બાકી જનતા જનાર્દન છે, અમે નથી આપ્યું. ખેડૂતો સામેથી સ્લોગન બોલે છે કે અમારા દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો. આ જનતાનો અવાજ છે. એટલે આખરે લોકશાહીમાં લોકોની વ્યથા, અને કે હું મારી ખુલ્લી ચેલેન્જ છે, જ્યારે મુખ્યમંત્રીશ્રી કહે ત્યારે મુખ્યમંત્રીશ્રીની સાથે અમારા રાજ્યના મુખ્ય નેતાઓ જશે. 5 ગામ મુખ્યમંત્રીશ્રી નક્કી કરે, 5 ગામ અમે નક્કી કરીએ. 10 ગામના ખેડૂતોની વચ્ચે જવાનું અને પૂછવાનું કે આ પેકેજથી તમને કેટલો લાભ, ખેડૂતોને નક્કી કરવાનું. અને તમારી ચેનલોને આમંત્રણ. ખેડૂત માટે કોંગ્રેસ અંતિમ સમય સુધી લડશે આ મુદ્દાને લઈને. તો આખરે લોકોની વ્યથા છે, એમાં અમારાથી થાય તે અમારી પૂરી લડત અને પ્રયત્ન છે. અમે સોમનાથ દાદાના દર્શન કરીને દ્વારકાધીશના ચરણોમાં ખેડૂતોની વ્યથા માટેની વાત કરવા માટે જે આ યાત્રા કરી છે, એમાં ઈશ્વરને પણ પ્રાર્થના કરું કે ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે. અને જો મોટા ઉદ્યોગપતિના લાખો કરોડ, એમાંથી કેટલાક તો આપણા પૈસા લૂંટીને વિદેશ ગયા છે, એનું દેવું માફ કર્યું છે. તો ખેડૂતનો શું વાંક છે? અને પૂરું વળતર અને જવાબ આપે ગુજરાતની જનતાને. ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબ આપે કે પાક વીમા યોજના ગુજરાતમાં 2020 ઓગસ્ટથી કેમ બંધ કરી? આખા દેશને લાભ મળે તો ગુજરાતના ખેડૂતોએ તમારો કયો ગુનો કર્યો છે કે એને પાક વીમા યોજના? થેન્ક યુ.